આ કઈ નવું તો ઉત્પન્ન થવું યોગની તાકાત છે. બીજી કોઈ વસ્તુ તો પ્રકૃતિ છે. પ્રકૃતિની જે વસ્તુ બધી કાંડ થાય છે. આ બધા કાંડ છે. કાંડની અંદર કર્મકાંડ આવે છે. આ કાંડ નવા નવા જન્મ લે છે, પણ યોગ જે વસ્તુ છે બધાથી અલગ છે, વિભિન્ન છે. એટલે ભજનની અંદર સાધુ સંતો દ્વારા કે જે કઈ ભજનીકો દ્વારા કહેવામાં આવ્યું છે હું કે હે યોગેશ્વર, હે પરમેશ્વર, યોગ છે તુને જગત રચાયા હે, યહાં જો ભી હુઆ તેરે મન કો ભાયા. આ પરમાત્મા કરતા ભાવ છે. એક એક શબ્દ છે ને ભજનનો નાખી દીધા જેવો નથી. પાનબાઈ ના ભજન અમારો, પછી મીરાબાઈ ના ભજન સમજો, એક એક શબ્દ ની અંદર એટલી મીઠાશ છે કે જાણ્યા જેવી વાત છે ભાઈ. અજાણ્યાને નો કહેવાય, અધૂરિયાને નો કહેવાય, અજાણ્યાને નો કહેવાય. જાણ્યા જેવી વાત છે, અધૂરિયાને નો કહેવાય. આટી મેલો તો સમજાય. આટી કઈ છે? આટી નથી, ઊંધેથી ચાલુ થાય છે. શરૂઆત જે થાય છે નથી થી શરૂઆત થાય છે. આપણે કહીએ છીએ ભાઈ મારી પાસે કાંઈ નથી, ખલાસ. જ્યાં ખલાસ થઈ ગયો ને કાંઈ નથી ને ત્યાંથી એનું સર્જન થાય. કાંઈ નથી એમાંથી સર્જન થાય છે. એમાંથી તો છે પણ નથી, ત્યાંથી પરમાત્મા પ્રગટે છે. એટલે હાવ ખલાસ થઈ જાય આપણી શક્તિ, બધી શક્તિ ખલાસ થાય ત્યારે પરમાત્માની શક્તિ કામ કરતી ચાલુ થાય. જ્યાં સુધી આપણી બુદ્ધિ, આપણું તર્ક, આપણું જ્ઞાન બધી વસ્તુ નીકળી જાય, કાંઈ ન થાય, થાકી જાય ને ત્યારે યુદ્ધ છે. બધું મુકાય થાય. અને મૂકી દીધા પછી એનો અનુભવ થઈ ગયો પછી જ્યાં છો ને બરોબર છે, કઈ બદલવાની જરૂર જ નથી. એટલે ભજનનો રસ જે પરમાત્માએ જીવનનો આપ્યો છે, મોકો મળ્યો છે ઘોરનાથ ની અંદર, તો આપણે તો આભારી કઈ ભગવાન શંકર ના કઈ આપણો શ્રાવણ મહિનો વ્યવસ્થિત કરીને બબે અમાસ આપી ભગવાન આ વખતે. બોલો, એટલે આ માસ ની અંદર જે ભગવાન શંકરના